રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને વ્લોગમાં મિત્ર સ્વાગત છે ને ગાઈસ આજ આપણે વ્લોગનો છે ને તમને બીજી સાઈડ લઈ જવાના એટલે કે હામો ડુંગર રહ્યો ને એલીકો જવાનું છે આજ બકરા લઈને આ બધી ધાર રહીને એલીકો ભાગ હકવી તો દીધું છે વયું ગયું છે તમારો ભાઈ હમણાંથી મોડો પગે છે એનું કારણ લવારાનું વાહ હોય ને એને કરવાનું ગુચેલ નાન તેટલું એ લપ પડ્યો હોય ના જમીનની સાઈડ જવાનું ભોય રજ ઠારું તો તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં વાઘ મોર વહી ગયું છે પેલી કોર ગયો એની નથી ખબર આમ કીધું તું કરે જવાનું ભોય રહેજો ઠારું પણ હમણાં ગયો ને નથી ખબર તો તમે બધા ચાલો કન્ટિન્યુ મિત્રો કેરી જોઈ લ્યો ભાઈ નેક્સ્ટ લેવલ પાકી છે ને આ બધી પાકીને ખરી જા પણ હે ને કોઈ લેવા નથી આવતું કેમ કે બધી જવાબદારીના લીધે છે ને ભાઈબંધુ વ્યસ્ત થઈ ગયા છે એકબીજાના ધંધામાં એટલે કોઈ નથી આવતું નકર અહીંયા કેરી લેવા નેક્સ્ટ લેવલ બધા ભાઈબંધો આવતા ટોળકી આવતી પણ કંઈક કહેવાય જવાબદારીના લીધે વ્યસ્ત થઈ ગયા તો ચાલે એની ખુશીમાં એક કેરી લઈ નાખીએ આપણે કોઈને કહેતા નહીં મિત્રો એક કેરી આપણે લઈ લીધી છે બધા ભાઈબંધના નામની નકર અહીંયા છે ને મેળો ભરાતો કેરી એટલી કેરીઓમાં પૈકી છે હાલી જવાનું ને લેતું જવાનું ભાઈબંધ બધા આવે ને તો પછી કંઈક કવાતરા કરતા હોય અમે બધા પહેલાં બહુ મજા હતી મિત્રો હવે બધા હા કહેવાય ને ધંધામાં વ્યસ્ત થઈ ગયા અત્યારે તો ચલો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગને મારી પાસે આપણે છે ને સમયની સાઈડ જવાનો વ્લોગ કેવો જવાનો હોય તો નથી ખબર તો જાશે મસ્તી પાણીની લેક આગળ આવી ગયા ને ભાઈ પાણી પાઈ લીધું આપણે વાઘને અને હજી કંઈ પ્રોપર રીતે ભરાણી નથી મિત્રો આખી ભરાશે ને તો અહીંયા મજા આવશે ગઈ આમાં ભેહું ભેગી નાવાની મજા આવતી પહેલાં વાઘમાં હતા ને તો એ જ કરતા ભેહું પડી અમે ને એક બીજા બે ભાઈ બના ચડી જઈએ માથે ભેહું નાતા હોય આમાં આપણે એક બીજી નદી છે એમાં તો આપણે છે ને સ્પેશિયલ તરવાનું શીખવા હાટું ગયા હતા ધીરે ધીરે બધું શીખવું પડે મિત્રો આમાં હે ને જિંદગીમાં અહીંયા આગળ વધીએ પહેલાં ડૂબી જ જતા પછી ધીરે ધીરે એને મહેનત કરીને એટલે તરતા આવડી ગઈ ફાઇનલી તમારા ભાઈને એને ઘણા ટાઈમ થઈ ગયો ઊંડું પાણી હોય ને એટલે વિચારવાનું નહીં સકડો મારી જવાનો તરતા આવડવું હોય ને તો અને તમને મિત્રો તરતા ન આવડતું ને પહેલાં શીશરા પાણીમાં ટ્રાય કરાય અગર હે ને કંઈ કામ આવે ત્યારે તરતા આવડતું ને એવું બધું છે જિંદગીમાં મિત્રો કંઈક કામ આવે ત્યારે આપણો વાઘ હાલ્યું છે આમ ને તમે બધા કન્ટિન્યુ બનાવજો આલીકો મિત્રો ખાવાનું છે ને થયું નથી બહુ જોઈ એવું આલીકો વરસાદ જ નથી બહુ પડ્યો આપણે આમ બીડીમાં ને એલીકો જતા હતા ને એલીકો બહુ સારું હતું ખાવાનું વાઘ હવા અડિયું નથી કટવતું અહીંયા આવેલું જ જઈએ મુલકો આમ ખાયણું છે ને એલીકો જવું જોઈએ એલીકો કાંઈ વિકરાન કોરાનું હોય તો ખડ ને એવું એમાં દે કરી નાખી બાકી આ ભી થાવ ફૂંકાઈ ગયેલ જેવી જ લાગે હમણાં વરસાદ જ નથી બહુ નકર લીલી થઈ ગયું એટલે અમારો વેમ હતો કે લીલું થઈ ગયું છે ને એટલે ચારી આવી એલીકો થયું નથી એટલે પછી અડિયું કાઢવી પડે છે હાઈલે જ જઈએ અમને ઓલીકો જઈએ આપણે તો ચાલો બધા કન્ટિન્યુ આલીકોની સાઈડ છે ને હાવ એટલે હાવ ખદડી જમીન ને યાર આમ થયો જ નથી વરસાદને કાંઈ એવું બધું છે નહીં બકરા અડિયું કરવું નેક્સ્ટ લેવલ ભાઈ તમને આલીકો દેખાડો જોઈ લ્યો હટ આમ માર્ગે પૂગી બાપા માં રાયડું ને બહાર બોલાવે છૂટી લાકડી ને કાચ થાય છે મિત્રો તોય બાપ પાછા ના અડધા તો ગાંડા ઓલા ગાડર છે ને એ પથ્થર ઠોકે એમાં બીજું કાંઈ નહીં ગાડેડા રહ્યા ને એ જ એવું કાવતરું કરે બીજો કાંઈ વાંધો નથી આવતો વાંધો તો ના એવું વરી તો ગયા બધા આવી વાત ખરા મિત્રો આલીકો જરાક આઈ લાડી આવે છે હા કેળો કેળ ધોઈડા જતા ભાઈ અડધું અહીંયા ચરે છે ઓલા હેઠ માંથી આમ હું ખાવું છે કુંજનામાં હળી તો હવે લઈ જાવ છે આમ હમી સાઈડ ક્યાંક અને છેટામાં છેટો પલો કરાવતો હોય ને મિત્રો તો જો આધાર રહીને એમાં અહીંયા લગન આવે અમારું વાઘ છેલ્લો આવ આ ભીતની હતોલમાં આ મંદિર રહ્યું ને ત્યાં લગન આવે આમ ગામથી છેટો આમાં બધા ધોકા મારી આવે બીજું કાંઈ થાય નહીં નકર પછી આમ બીડીમાં ક્યાંક ભાગી જાય પછી હાલ કોઈ રહેતા તો હે નહીં હાન તો કરી ગયો હાજ ગમે એમ કરી મિત્રો વીઆઈપી થારી આપણે થોડી મેં બપોરા થઈ ગઈ છે કરવાના ચાલુ અત્યારે કેમ કે 2 વાગ્યા છે 2 તો ને 2:10 ની વાર છે બાપામાં જરા હુતા એને ચા ને રોટલીનું હોય
તમારા ભાઈને દૂધ રોટલી ને આ બધું આવું મને હાલે. બાપા લઈ હતા ને તમારો ભાઈ આને અટાણે ન ખવાય. આ બે જ છે. તો ચલો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. બપોરે કરી લીધા મિત્રો અને આપણે જરાક આ જિંદગી કરી છે અને જરાક ઝાપટી જાય છે કેમ કે અમે જરાક અહીંથી તૂટી ગઈ છે અને હાવ ઢીલી પડી ગઈ મિત્રો. ફારી એમ રાખીને તો તૂટી જશે ને ના કરતાં ખાઈ જવી સારી. શું કહેવું તમારું કોમેન્ટ ન કરો તો ચાલશે. અમે ખાઈ જ જવી પડે એમ કે છે હાવ ઢીલી પડી ગઈ અને આજે એવી કંઈ નથી થઈ. એટલે આ એકોને ફારી બગાડશે આખું એના કરતાં હે ને ખાઈ જઈએ આપણે. ચલો કન્ટિન્યુ. આખા સિઝનની પહેલી કેરી છે મિત્રો. મસ્તીની છે મીઠી મીઠી. પહેલી વાર ખાઈ કેસર કેરી છે આંબાની. તો ચલો કન્ટિન્યુ. સાહેબ વાંચ હોતા પડીએ. ગાય હતી ગાય મિત્ર ગાય વાહ છે. મિત્રો આમથી ગાજે છે મેઘરાજા આવી જાય ને તો મેળ આવી જાય. આ ધીરે ધીરે આગળ આવી જાય વાદરા તમે જોઈ શકો છો. તમારા ભાઈનો હે ને હાલ ના પૂછો આટલી ગરમી ચડી ગઈ મિત્રો. બેઠા બેઠા પવન જેવો છાંટો નથી. ખાલી છાંટો હું જરી ફૂંક નથી આવતી એટલે બીજામાં અધર અધર છે પવન. નીચે અહીંયા કાંઈ બફારો જ થઈને સવારના ગરમી ખાઈ ખાઈને મરી ગયા. તો અહીંયા આટલો માથે આવીને ગાજે છે. આવ્યો નથી ખાલી ગાજે છે. આવે ને તો અહીંયા સાચો કહેવાય. બાકી વરસાદ આવવાનો હોય ને એટલે ગરમી થાય ને નેક્સ્ટ લેવલ વાતું જવા દઈએ મિત્રો. ગાજે છે ને તમે બી ઓલી કહો. અને મિત્રો ઘણા કોમેન્ટ આવે છે કે તમારા બાપાનો બ્લોગ માર્યો. તો ભાઈ તમે કહેતા હોય ને તો હું હાવડ દીપડા આરે બથ ભરીને વિડીયો બનાવી આવી. પણ તમે એ રહેવા દો. પૈસા બે હાથ જોડું. મારો બીજો હાથ ફોન પકડો ને બે હાથ જોડું. તમે કહેતા કા ખોટા ખોટા હરફ ઉતા હોય એવા પકડાવાના ધંધા કરાવો. ઉતા હરફ ન જગાડે. શાંત હોય અને શાંતિ જ રહેવા દેવાય. ખોટા ખોટા તમે કોકના બૈડા ભંગવી નાખશો. મિત્રો કોમેન્ટ કર્યા ત્યાં ઘણા ભાઈ તમારા બાપાને બ્લોગ મારીએ. તમારા બાપાને બ્લોગ મારો બાપ ખાવું નથી કંઈ અહીંયા બાપ અમુક જઈને આમ ચાલુ કરીને બોલવું તો ખરા ને. ઓડિયન્સે કીધું તમને બ્લોગમાં લેવાનું લાગે. મિત્રો તમે ખાલી તમારા બાપા એ ઊભા રહીને ફોટો તો પડી લ્યો. બહુ અઘરું પડે અટાણે. અને એક તો પાછું હું કંઈ કામમાં તો કંઈ જતો નથી. કુંડારા કાઢું છું ને આ વિડીયો બનાવું એટલે એ તો હાવ ગમતું નથી. એટલે જરાક છે ને વધારે તકલીફ પડે. તમે થોડોક સપોર્ટ કરો એટલે હું સમય આવી લઈશ એને જવાબ તો દઈશ. આદિ લગડા મહેનત કરતો હતો ને આના હાટું જ કરતો હતો. માનતા નથી મિત્રો. આ વ્લોગ બનાવવામાં એ કે યુટ્યુબમાંથી ને એમાં પૈસા ન આવે એમ મારું કેવું છે ભાઈ આવે અને એ ન માનતા. એટલે તમારો ભાઈ છે ને પ્રૂફ કરવા હટવાય જ કેટલા 2 વર્ષથી મહેનત કરે. આમાં મુર્ગા તોડ મહેનત કેમ થઈ. તો તમે એને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આપણે ટાણું આવી બાપાને બ્લોગમાં લેહીએ અને એને જવાબ દઈએ. અને તમારે છે ને કોમેન્ટ નહીં કરવી પડે કેમ કે આ છેલ્લો વિડીયો છે. બાપાને કોમેન્ટ ન કરતા પ્લીઝ મિત્રો. પૈસા તમારે ખાલી અહીંયા બેઠા બેઠા આમ ટાઈપિંગ કરી દેવું. મારે અહીં બાપાને વ્લોગમાં લેવાનો વિચાર કરવો ને તો એ વિચાર કરવો પડે જરાક. એમ સેટાથી જ ડુંગર રડી હમણાં લાગે બાગ નજીક ગયા ને તો તમને ખબર પડે કેટલા પાણા છે. એટલે એ બાપા સેટેથી સારા લાગે બાગ નજીક ગયા ને તો મારે બેડા તોડાઈ નાખશે. અને તમે લગભગ તો એ વહેલા મોડા એ કરાવશો. જે જાજી જીદ કરશો તો પછી મારે ક્યાં એવું કહેજી. એટલે જાજી જીદ ના કરતા મિત્રો. એટલે હું સમય આવી એ લઈશ એને વ્લોગમાં. એટલે એવું બધું છે ને. અત્યારે ફિલહાલ મને ગરમી થાય છે તો અમે બધા કન્ટિન્યુ બની રહીજો છે. જે પવન આવ્યો એવું લાગે છે મને. અને આમથી કંઈક નેક્સ્ટ લેવલ વરસાદ ચડ્યો હે. વાદરા હેઠ અહીંયા લગન પૂગ ગયા હે.
આવી જાય ને તો વધારે સારું એવું બધું છે મિત્રો. તો તમે છે ને જાજી જીદ ના કરતા. ને આ વ્લોગ કેવો લાગ્યો ને જરા કોમેન્ટ કરજો. અત્યારે છે ને કન્ટિન્યુ બનાવી આપણે જે વ્લોગને એન્ડ નથી કરવો મિત્રો. આદર થઈ ગયો નેક્સ્ટ લેવલ. અને અલીખોર તો ગાજે છે બહુ. અમે ગાજે છે આમ જરા વધારે વરસાદ છે મિત્રો. પટોરો રહ્યો ત્યાં જોઈ એવી કોઈ વીજળી થતી હતી નેક્સ્ટ લેવલ. વીજળી થાય ને એટલે હમણાં અમે દેખાડું તમને. અલીકોની સાઈડ તો બહુ વધારે જ છે વરસાદ જુનાગઢ બાજુ. અલીકોરે જઈશે પછી જાજી ખબર નહીં. જુનાગઢ આમ લગભગ આપણે પટોરો રહ્યો ને એની માથે ત્યાં તો ઓલું આવી ગયું વાદળ છાયું. શું ગયા આ વાદળાને છાયો. ત્યાંથી વરસાદ થોડોક જ છેટો છે ને અમારે આજે આવવાનું છે મિત્રો એવું લાગે. પેલી પટોરો જરીક ઝાંખો પડી ગયો તમને દેખાતો હોય જરીક આ ડુંગર રાડો. હજી વરસાદ આવી ગયો પાર રહે અમારે ગાજે છે બાકી એમ નેક્સ્ટ લેવલ વીજળી થતી મિત્રો. વરસાદ જેલ્યો નેક્સ્ટ લેવલ આમ ભયો ગયા લીકો. આમથી આ આવે ને તો આપણો મેળ આવી જાય. બાકી અહીંયા ગરમીનો બફારો થાય છે તાણે. પવન ઝાડવા બાળવા બધું બંધ થઈ ગયું હલવાનું. પવન જ પડી ગયો હા. અને ગામ આપણું અહીંયા જ છે મિત્રો. નજીક જ છે સૌ. વરસાદે ડગો દઈ દીધો છે ગાઈસ. તમે જોઈ શકો છો બધું પાછું ઉડી ગયું. અમને તેમ કે આવશે અમે હાથ કાંતા રહી ગયા તોય માથે લગન આવ્યું ને પછી જે પવન ઉપડ્યો બધું પાછું ઉડી ગયું. અહીંયા આવ્યો જ નહીં જાજુ વરસાદ એવું થઈ ગયું મિત્રો. અમને તેમ કે પાણી હાલતા થઈ ગયા ને ધોઈ નાખે જમીન ખાવાનું થઈ ગયા. તો શું ખાવાનું થાય આવે તો કેવું ન. હવે હજી 2-3 દિન અગાઈ છે. હજી 2-3 દિવસમાં થઈ ગયા છે વરસાદ એવું લાગે છે થોડો થોડો. આટલે લગન આવીને વધે માથે ને આવી નહીં જઈએ થોડુંક જોહે નહીં હમ. તો આપણે એના વિડીયો એ જ પૂરો કરવાનો છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો. અને બાપાનો કોમેન્ટ ન કરતા પ્લીઝ. રામ રામ ડાયરાને.